નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓગસ્ટ 14. તમે તમારી વિશેષ આવડતો અને પ્રતિભા સમગ્રને પ્રદાન કરતા જાઓ છો તેમ જીવનના ખંડિત ટુકડાઓ એક અખંડ આકૃતિમાં ગોઠવાતા જાય છે. તમારી વિશેષ પ્રતિભા અને આવડત શામાં છે? એને ગુપ્ત રાખવાનું બંધ કરીને બીજા સાથે એની વહેંચણી કેમ ન કરો? કારણ કે એ બધાની જરૂર છે. તમને કદાચ એમ લાગતું હોય કે તમારી પાસે ઘણી આવડતો છે, અથવા એમ પણ લાગતું હોય કે તમારી પાસે આપવા જેવું બહુ જ થોડું છે કે પછી કાંઈ જ નથી. આ છેલ્લી બાબત સાચી નથી. તમારી પાસે આપવા માટે તમારું પોતાનું કશુંક અજોડ કહી શકાય તેવું છે જે બીજા કોઈ પાસે નથી, અને એ કશાકની જ જરૂર છે. એ શું છે તે શોધી કાઢવાનું અને આપવાનું તમારા હાથમાં છે. પૂર્ણની રચના કરવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડે છે. ઘડિયાળ બનાવવા માટે એક નાના સ્ક્રૂ, ખીલી કે કમાનની જરૂર પડે છે. સંપૂર્ણ શરીર બનાવવા માટે એક અવયવની, દરેક નાના કોષ અને અણુની જરૂર પડે છે. જે એક અખંડ અખિલ છે તેનો તમે ભાગ છો એવું તમે જોઈ શકશો ત્યારે તમારે જે આપવાનું છે તે પોતાની પાસે બચાવી રાખવાની ઈચ્છા તમને નહીં રહે. આપનો આજનો દિવસ શુભ રહે.